नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में बीमा कंपनी से कॉल करने का झूठा परिचय देकर शिकायतकर्ता और उनके परिवार के सदस्यों के नाम पर पॉलिसियां जारी कर 98,85,000 ऑनलाइन ट्रांसफर करवाने वाले आरोपियों को साइबर क्राइम सेल सूरत शहर पुलिस द्वारा गिरफ्तार किया गया। शिकायतकर्ता को फोन कर खुद को बीमा कंपनी का प्रतिनिधि बताकर झूठी पहचान दी गई। इसके बाद अलग अलग बीमा कंपनियों में शिकायतकर्ता और उनके परिवारजनों के नाम पर कुल 10 पॉलिसियां ली गई। उन पॉलिसियों का परिपक्वता राशि वापस दिलवाने के बहाने अलग अलग चार्जेस बताकर शिकायतकर्ता से कुल 98,85,000 ऑनलाइन ट्रांसफर करवाए गए और फिर कोई राशि वापस नहीं की गई, जिससे उनके साथ धोखाधड़ी की गई। इस मामले में साइबर क्राइम थाना सूरत शहर में अपराध क्रमांक 2025 के तहत आईपीसी की धारा 419, 420, 465, 467, 468, 471, 120B, 34 तथा आईटी एक्ट की धारा 66D के तहत मामला दर्ज किया गया है। आरोपियों द्वारा इस्तेमाल किए गए बैंक अकाउंट के लेन देन का विश्लेषण करने पर पता चला कि उन्होंने अन्य लोगों के साथ भी इसी प्रकार की धोखाधड़ी की है। जांच के दौरान यह भी सामने आया कि इस प्रकार की धोखाधड़ी शिकायतकर्ता के जैसे अन्य वरिष्ठ नागरिकों के साथ भी हुई है। दिनांक 22/4/2025 को साइबर क्राइम सेल सूरत द्वारा संपर्क करने पर शिकायतकर्ता जो वरिष्ठ नागरिक है को परामर्श दिया गया। उन्होंने अपने साथ हुई धोखाधड़ी की पूरी जानकारी दी, जिसके बाद साइबर क्राइम सेल ने उन्हें तुरंत साइबर क्राइम हेल्पलाइन नंबर 1930 पर कॉल करवाकर शिकायत दर्ज करवाई। इस आधार पर साइबर क्राइम थाना में अपराध क्रमांक 2025 BNS 2023 की धारा 319(2), 318(4), 336(2), 338, 336(3), 340(2), 61(2), 35 और आईटी एक्ट की धारा 66C, 66D के तहत मामला दर्ज किया गया। तुरंत बैंक से जरूरी जानकारी एकत्र कर तकनीकी विश्लेषण के आधार पर निम्नलिखित आरोपियों को गिरफ्तार कर विधि सम्मत कार्रवाई की गई। आरोपी अमित कुमार विद्यानंद रघुनंदन ठाकुर और सुमित कुमार विद्यानंद रघुनंदन ठाकुर को साइबर क्राइम सेल सूरत शहर पुलिस द्वारा गिरफ्तार किया गया है। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, FIR નંબર 15, જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું, જેમાં મુખ્યત્વે એમને જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી, એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી, લગભગ 5 વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ 22 લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી। હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં, અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે, જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની FIR લેવામાં આવી, જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર, તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે। હાલ તપાસ કરતા કોઈ ગુના નોંધાયેલા નથી, પણ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।